જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે મેં કુંડામાં રોપી દીધી હતી મેથીની ભાજી. સરસ મજાની થઈ ગઈ છે, ખબર ને? જો એકદમ મસ્ત ઉગી ગઈ છે. હમણાં સમર છે ને, અહીંયા આગળ વેધર સારું, ગરમી સારી પડે એટલે સરસ મજાની ઉગી જાય. તો મેં કીધું લાવો આજે તો ભાજીનું કંઈક બનાવીએ, મસ્ત મોઢું સુધરી જાય, ખબર ને મેથીની ભાજી ખાય તો મેં કીધું શું બનાવું કરીને. તો મેં કીધું પહેલાં તોડી તો લઉં. તો જો આ મેથીની ભાજી કેટલી ચોખ્ખી ને સરસ. આપણે ત્યાં તો બધી માર્કેટમાંય સારી મળે, અહીંયા આગળ એટલી સારી ના હોય, અને મળે તો આવી ઝીણી નથી મળતી, મોટી મળે. તો મેં કીધું લાવ હું ઘરે જ રોપી દઉં. તો આ રોપી તો જો સરસ મજાને આ તોડી લીધી. માટી બહુ હતી, એકચ્યુઅલી મેં મિસ્ટેક કરી, ખબર ને, મારે કટ કરી લેવી જોતી હતી. પણ હવે આપણને એમ થાય કે ચાલ ને, એટલે મજા આવે કરીને મેં વળી આખી માટીમાંથી ઉખેડી નાખી. એટલે પછી સાફ કર્યું ને તો બહુ માટી હતી એકચ્યુઅલી. હવે નેક્સ્ટ ટાઈમ હું કાપીશ. પછી આ જો મેથીના ગોટાનો પ્લાન કરી દીધો, ફટફટ બનાવી કાઢ્યા મસ્ત મજાના. અંદર નાખ્યું હતું ગ્રીન ચીલી, પછી થોડી લસણ નાખી, પછી આખા ધાણા આવે ને એના થોડા અધકચરા કરીને નાખ્યા, અને બ્લેક પેપર નાખ્યા હતા. તો સરસ મજાનું જોવા ખીરું બનાવ્યું, અને મસ્ત મૂકતી હતી ને ગરમ ગરમ કાઢતી હતી. ચાલો ગરમ ગરમ ભજીયા ખાવા, મેથીના ગોટા. આવી જાઓ.